મારે ઝોકલાનું કાલની ફોન કરું ફોન જ નથી ઉપાડતા. મારે શું કરવું હવે? મને બહુ પસ્તાવો થાય છે કે મેં મારા ભાભી હારે આવું ન કર્યું હોત તો સારું હતું. લંગુ ભાભી હારે અને મને મારા ઝોકલાની યાદ આવે છે. મારો ફોન ઉપાડતા નથી. મારે શું કરવું હવે? ટીપલી ભાઈ મારું કાંઈ સાંભળતા નથી. મારું કોઈ કાંઈ સાંભળતું નથી. મારો ઝોકલો મારો ફોન ઉપાડતો નથી. મારે કોને કેવું હવે? મારે મને એની કેટલી યાદ આવે છે. મને મૂકી દેશે તો ઓલી હીરુડી ઘરમાં બેહાડ છે તો મને મારી ભૂલનો બહુ પસ્તાવો થાય છે. એ રીતે હું ધારે છે ઈ ખબર નથી પડતી. એક તો તડકા એવા પડે છે અને હું થાકી ગઈ છું. હવે મારી ઉંમર થઈ ગઈ છે, આ દાદાની ઉંમર થઈ ગઈ છે, આપણે મારા બાપાની. તો જરીક તો વિચાર કરેલી. અત્યારમાં તે રાગડો તાણ્યો, આ તારા તે કરેલા કર્મનું પરિણામ છે અને તું રોમાં આવે સાની રહી જાતું. ટીપલી ભાઈ હું કરું હવે? મને મારી ભૂલનો પસ્તાવો બહુ થાય છે. મેં બહુ મોટી ભૂલ કરી. હું કાલની એને ફોન કરું છું, મારો ફોન નથી ઉપાડતા અને એનો ફોન નકરો વ્યાજ આવે છે. મારું હું કરું? ટીપલી ભાઈ કયો મારો કાને હાથ રહી છે. મને એમ થાય હમણાં હું એને વાત કરી લઉં. ઘડીએ ઘડીએ એને ફોન કરું છું, મેસેજ કરું છું, કઈ રિપ્લાય નથી આપતા, ફોન નથી ઉપાડતા. હવે તને કેવો બધો પસ્તાવો થાય જ્યારે આપણે માણસને ખોઈ દઈએ ને ત્યારે જ આપણને એની કિંમત સમજાય. તને પેલા નહોતી સમજાણી કે હું મારા ઝોકલાને ખોઈ દઈશ અને મારી માથે શું થશે એમ, અને ઈ મને નહીં મળે તો મારું શું થશે? જરીકે વિચાર ન કર્યો? લંગુ ઉપર એટલા અત્યાચાર કર્યા પછી તને કોણ તેડવા આવે કે તું? અને તને તારું પરિણામ અત્યારે મળ્યું ને, તારા કર્મનું પરિણામ. તો હવે ભૂલ કરતા પેલા વિચાર કરાય, પછી માણસને ખોઈ દેવી ને તઈ આપણને એની કિંમત સમજાય. ઈ માણસ આપણા માટે શું હતું એમ જરીક સમજ. અને હવે સાની રહી જા અને ફોન લગાડતો લાગે તો. અને બટા એમાં તારો વાક નથી મારી દીકરી. તું હજી નાની છો, તને હજી નો ખબર પડે બેટા. અને તારે છે ને તારી માની શિખામણ ન લેવાય. મારા બાપ તારી માએ કયકના ઘર ભંગવા છે. તારે છે ને તારા ફઈની શિખામણ લેવાય, ગોગડીની શિખામણ લેવાય, મારી શિખામણ લેવાય, તારા બાપની શિખામણ લેવાય. પણ આ તારી માની શિખામણ લઈશ ને તો તું તારે દવા પીવાનો વારો આવશે મારી દીકરી. પણ ટીપલી ભાઈ મારથી ભૂલ થઈ ગઈ. હવે મારું શું કરવું? આ મારો ફોન ઉપાડતા નથી. નકરો ફોન એનો ચાલુ આવે છે. દીકરી ઓરમ તને શું થયું? કેમ આટલી બધી રોસો તું? પૂરમ દાદા નો કઈ કહેતી હો તું, એને નો કઈ ટેન્શન દેતી. કાંઈ નહીં દાદા, મારો મોબાઈલ બગડી ગયો છે ને એટલે મને બહુ ટેન્શન થાય છે, એટલે હું નકરી રોઉં છું. તમે હુઈ જાવ ને, હું કામ તમે બેઠા થયા? જાવ તમે રૂમમાં જઈને હુઈ જાવ. જાવ દાદા મારા હમ. મારી દીકરી તો રોતી હતી ને એટલે પછી હું ઊભો થઈ ગયો. મેં મારી દીકરીને શું છે કર, મને સંભળાતું નહોતું પણ તારો રોવાનો અવાજ હું સાંભળી ગયો. તું રોતી નહીં હો. તમે હુઈ જાવ. જાવ રૂમમાં જઈને દાદા મારા હમ. જાવ કાંઈ નથી. એ હા હુઈ જાવ છું હો બેટા. હું એકાદ સલમ પી લઉં ને પછી હુઈ જાવ બેટા. ટીપલી ભાઈ કયો ને દાદા રૂમમાં વયા છે તો આપણે ફઈ ભત્રીજી વાતો કરવી. એ હમણાં વયા જશે નાથી, સાંભળે નહીં ને એને કોણ ધડીકા કરે? ભૂંગળી પીને વયા જશે હમણાં. ટીપલી ભાઈ તમે કેમ ચશ્મા પહેર્યા છે? આંખો આવી છે મારે, લાલ આંખો થઈ ગઈ છે ને એટલે ચશ્મા પહેરાશે. ઘડી ખૂવું હતું પણ તું કઈ હોવા દે? દાદાને નો હોવા દીધા ને મને નો હોવા દીધી. ત્યાં તો રાગડો તાણ્યો. હાશ દાદા વયા ગયા. લ્યો તો ટીપલી ભાઈ હું એને 2 દીથાની ફોન કરું છું ને તો ફોન કાપી નાખે, કા ફોન વ્યસ્ત આવે છે. મારી યાર એવું કરે છે એટલે મને રોવું આવે છે. એ પણ માની જશે બેટા, તો એટલું બધું ટેન્શન ન લે. તો અત્યારે ફોન લગાડતો એને. મેં એવી વાત સાંભળી છે ટીપલી ભાઈ કે મારા ઝોકલા બીજા લગન કરી દે છે. મારે હું કરી એને બીજા લગન થઈ જાય તો હું ક્યાં જાય? મને બહુ ટેન્શન થાય છે. ભાઈ ક્યાંય નો બીજા લગન કરે. સાની રે ને તારી ફઈ મરે. હવે તું સાની નો રે તો એમ કઈ થોડા કઈ ઢીંગલા પોત્યાના ખ્યાલ છે તે બીજા લગન કરી લે. હાલી નીકળી સોતે પતિ આવડી મોટી ભૂલ કરી એટલી નથી તેડવા આવતા. બોઘા જેવી મૂંગી રે. સાની રે ફોન લગાડ મારી સામે હાલ અને સાની રે હાવ. સાંભળજો ટીપલી ભાઈ ફોન સ્પીકર ઉપર જ છે. जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय बाद कॉल करें।
જોયું ને ટીપલીભાઈ, કાલનો ડગરો ફોન જ ચાલુ આવે છે. કોની હાલ ચાલુ છે? હમણાં ઘડીક રહીને ફોન કરીશ ને તો ફોન સ્વિચ ઓફ આવશે. કોને ખબર, કદાચ એનો પ્લાન એ હોય તને સબક શીખવાડવાનો તો તું આવી વાર આવી કોઈ દી આ રીતે તું કઈ નહીં તને બ્લોક કરી દીધી હોય ને તોય તે ફોન વ્યસ્ત આવે, એવું ન હોય તને બ્લોક કરી દીધી હશે. ના ના ટીપલીભાઈ, બ્લોક કરી દીધી હોય ને તો એક રિંગ વાગે પછી વ્યસ્ત બતાવે. પાછો લગાડ દો ફોન. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय बाद कॉल करें। મારે હવે જીવવું જ નથી. મને બહુ પસ્તાવો થાય છે. મને નથી જીવવું આવે. તો આપણે છે ને કોકનું દિલ દુખાવતા પેલા બટા બધું જોવાય કે આપણે કોકની આતડી બાળશું ને તે ઉપરવાળો આપણી બાળશે, વારા પછી વારો. બેટા ભગવાન કોઈને કઈ લાકડી લઈને ન મારે પણ કર્મ કરતા પેલા વિચાર કરાય તો આવું બધું ન થાત. તારે ક્યાં કઈ વાંધો જ હતો કે તું હવે તું સાની રહી જા મારી દીકરી, મારી ભત્રીજી, મારી વાલી ભત્રીજી. હું તને પગે લાગુ, તને તારી ફઈના હમશે સાની રહી જા. એનું આનું પ્રોબ્લેમનું સોલ્યુશન હું નીકાળીશ અને તને છે ને અહીંયા મોકલીશ તે હારે અને તાર જોકલા હારે તું જિંદગી કાઢજે હો બેટા. ભાઈ તો તમાર જેવો ભગવાન નહીં. તું સાની રહી જા, મોઢું ધોઈ આય, ફ્રેશ થઈ જા ને ઘડી ખુઈ જા. જા હું છે ને હમણાં ગોગડીને ફોન કરીને બધું પૂછી લેશે કે હું છે ને હું નહીં. હો મારી દીકરી એ હા ભાઈ પછી મને કહેજો હો. તમે કેમ નીકળવું કરો છો ને? ગોગડાનો મૂડ નથી ને કેમ હું થયું? રોકાવ ને બેટા 2 દી મારી દીકરી. ભાઈ અમે રોકાત પણ એમાં એવું છે તમારા ભત્રીજાને છે ને ગુમડું થયું છે અને એની મજા નથી અને એમાં એવું છે એટલે કે મને બહુ પીડા થાય છે. ટીકડી પીવાનું કહું છું ને તો ટીકડી કે મારા ફેફસા બગાડ નાખે. બોલો કે ટીકડી માં નથી પીવી. દવાખાને જાય તો એને શરમ લાગે એવું છે. ન્યા ગુમડું થયું છે તો શું કરવું ભાઈ મારે કયો તમે? ગોગડી તો આબરૂ કાઢ મને ફઈ સામે. તમારા પણ કેવા લખણ છે. તો હું કરે એક નાનું એવું ગુમડું છું એમાં હવાર ના તમે મને ગુમડું છું, મને આમ છું, મને તેમ છું. તો આ બધા કેવા બધા ફરવાના પ્લાન બના. આ ફઈનો છોકરો એની વહુ આવજો ફૂમકાળે જે નવી આવી છે ને ક્યાંય ને ક્યાંય બધે ફરી આવ્યા. તમે કોઈ દી મને ક્યાંય ફરવા લઈ ગયા? કોઈ દી આપણે કહેવાનું કાંઈ ફરવા જાવું. તે દી આની હારે આપણે ગયા તા ઓલા હારે ક્યાંય ગયા તા ક્યાંક ગયા તા ઓલા દરિયો હતો ન્યા એક વાર લઈ ગયા તા. બાકી તમે કોઈ દી ક્યાંય લઈ જાવ? મારે તમારે એવું બોલવું જ નહીં. ભાઈ મને બહુ પીડા થાય, તને થાતી હોય ને તો ખબર પડે. હવે એવી હું પીડા થાય હવે એવા ગુમડા નાના એવા ગણકારતા હશો. ગોગડા લંગુબેન નું છે ને અહીંયા આપણે ગોઠવી દેવું છે, નક્કી કરી નાખો. તમારું શું કેવું છે? છોકરો મને બહુ ગમ્યો છે. છોકરો થારો જ છે પણ આને કાળિયા કલુટારે પેલા છૂટું કરવું પડે ને અને આના મમ્મી પપ્પાને ગમે એમ ઈ બે ને ભળી ગયું છે લંગુ ને એને. આપણે 2 દિવસ રોકાવા આવ્યા ઈ તો હું જોઉં છું. અને હવે હમણાં આપણે ફરવા જવાનું તા છોકરો આવવાનો છે લંગુ પછી આ 2 માણા ફઈનો દીકરો ને દીકરા નો આપણે 2 એટલે આપણે 6 જવાના છે. એને 2 ને ભળી ગયું છે પણ આપણે પેલા છૂટું તો કરવું પડે ને. ગોગડી છૂટું થઈ જ જાય. હવે લંગુબેન ને મોકલવા નથી હોય ને માર ખાવા લંગુબેન ની નથી જાવ. હવે ના પાડે છે કે હવે હું ધરાઈ રહીશ. ના પાડે છે ને એટલે જ આ છોકરા એનું ગોઠવી દેવો. છોકરો એ મજાનો હારો છે અને 2 ની મજાની જોડ થાશે ને હાસવે એવો છે સ્વભાવનો ભોળો ગાય જેવો છે બિશાળ. હા ઈ વાત હાશી ગોગડા તમારી રાઈટ વાત છે. ગોગડી તો મારા ભત્રીજા રે બહુ બાતતી નહીં હો. તું બહુ બાત હશે એની હારે. હું એની હારે રાયડું નાખસ બિચારાને ગુમડું થયું છે ને એક તો. પણ ફઈ તમારા ભત્રીજાનો વાક હોય ને તો જ હું બોલતી હોય. તમારો ભત્રીજો કોઈ દી ફરવા ન લઈ જાય. પૂછો એને જો અહીંયા બેઠા ગાડીમાં બેહાડ દે અને પછી લ્યો હળીગેલના પેટના ગીત વગાડે એવા ભંગારના ગીત વગાડવાના અને આપણે જ્યાં જવાનું હોય ને ત્યાં કોઈ બી કે મગજ ફરી જાય એવા ગીત વગાડે. ડાઈસ ચડે મને તો. અને કોઈ દી ક્યાંય ફરવા જ ન લઈ જાય. એટલે મારે હવે તમારા ભત્રીજા રહેવું જ નથી, વયું જાવું છે. પણ ગાડીમાં ગોગડી તને ગમે એવા ગીત વગાડતી હોય બેટા? હું મને ગમે એવા વગાડે. મોબાઈલ કનેક્ટ ન થાય એમાં આવે ઈ કે સાંભળવાના. બોલો શું કરવું? હા લાસ તો મને મજા નથી. ગુમડું થયું છે ને તું કે ન્યા ફરવા લઈ જાવ. બોલ તાર ક્યાં જાવું થાય? મારા ગોગડા મન છે ને ખાલી ઓલે પણ લઈ જાવ તમે. ઓલો શું કહેવાય આ ઓલો મોટર નહીં શું કહેવાય ઓલું પાણી હોય ને બધા નાતા હોય ને શું કહેવાય એને વોટર પાર્ક કહેવાય. ગોગડી ભાભી હા જોઈ વોટર પાર્ક. હા ન્યા લઈ જાવ હાલો.
ગોગડી ભાભી વોટર પાર્ક ની વોટર પાર્ક. હા હા એ વોટર પાર્ક. હા ન્યા જાવું છે ગોગડા લઈ જાવ હાલો. પણ આ લંગુની ભાણકી નાની છે એ અહીં રહેશે ગોગડીઓ તો એમાં નાશે એને જ મજા આવશે પણ આ રહેશે ઓલી ઢીંગી ફઈ તો છે ને અહીંયા આવડા મોટા ગોઢા આખા ફઈ રાખશે આપણે બધા જાવી હાલો. ફઈ તમે ઢીંગલી રાખશો ને ફઈ આ છોકરાનું નામ તો કયો આનું નામ શું છે તમારા નણંદના ભાણિયાનું? હું તો રાખું જ તે ને ઢીંગલી જ રહેશે હાવ હોજી છે બિચારી તમારે જ્યાં જાવ હોય ત્યાં જાવ ફરી આવો પાછા જલ્દી આવજો અને આનું નામ છે હા ફઈ એનું નામ શું છે આ છોકરાનું તમારા નણંદના ભાણિયાનું મને કયો તો જરી. એનું નામ શિંટુડો છે ગોગડી. હા તો શિંટુડા ભાઈ તમારે આવવું છે ને વોટર પાર્કમાં? હા ગોગડી ભાભી મારે આવવું છે હો. ગોગડી મારે આવો મારો દીકરો. ગોગડી એ મારી દીકરી ગોગડી ડોશમાં તમારે હું ને વોટર પાર્કમાં ડાઇટિંગ છે તમે ત્યાં નાવત છો તમારા ભૂત બંગલે કેવા મજાના સ્વિમિંગ પુલ છે અને બધા ભૂત તમે આરે નાવત છો ત્યાં હું તમારે માનતા છે અમે અહીંયા બધા ઝીણા ઝીણા નાના નાના બધા જુવાનિયા જાવી છે તમારે ત્યાં હું ડાઇટિંગ છે ગોઢા આખાને. હા તો હું નહીં આવું શિબરીન નો લઈ જાતી તો હો હું નહીં આવું તું તારે આ શિબરીન નો લઈ જાતી અહીંયા લાવી છો ને અહીંયા ભલે લાવી એને રખડવા પણ છે ને સ્વિમિંગ પુલ માં નાવા નો લઈ જાતી તો હું નહીં આવું. શિબરીન લઈ ગઈ ને તો તને તો હું કાઈ નહીં કહું પણ શિબરીન મારી નાખીશ હવે હું શિબરીન લાડવો સોળ નાખી શિબરીન નહીં જીવવા દઉં એને નો લઈ જાતી. તમારો તો ભારે દાપ ડોશીમાં શિબરી માસી તમારું હું બગાડ્યું છે મને તો ઈ જ નથી સમજાતું બિચારા એવી હું આડોડાઈ કરો. હા તો મને લઈ જા તો શિબરી આવે ને હું આવું શિબરી વગર નું મને નો ગમે મારે બાંધવું કોની યારે શિબરી યાર મજા આવે ધડીકા કરવાની એટલે એને લઈ જાય તો હું આવીશ. હા તે કઈ વાંધો ને હાલો શિબરી માસીને લઈ લઈને તમે મરો મારો ધૂપકા બીજું હું વોટર પાર્કમાં. ગોગડી હું ક્યારું ની ઉપર જોશો ગાંડી તમારી ગઢી માં એની આવું છે ડોશીને એ ભલે ના આવતા લઈ લે. હા તે મારા બાપ નું શું જાય મારે કે ટિકિટ દેવી છે હું તો જેને આવે ને લઈ લઉં હું તો રસ્તામાંથી ની ઉપાડી લઉં હાલો. જીન કે નથી લઈ જાવી ગોગડી? નારેના ડોશીમાં એને લઈ જવાય પ્રેગ્નન્ટ છે બિચારીનો 4થો મહિનો બેઈ ગયો છે બાપા પડી બડી હોય તો શું કરવું એને ક્યાંય લઈ નથી જવાની હવે છૂટી થાય જ નહીં હમણાં નાનું થઈ જાય ને બાવલું વરસદીનું થઈ જાય ને ત્યાં સુધી. હજી હું ડોશી જેવી થઈ નથી ઓ ગોગડી ડોશી લાગુ તને? ભાઈ સોરી ઓ ભૂલી ગઈ સોરી ભાઈ. આ તમારા મામાના દીકરાનો વહુ છે ને એ બહુ મને વાયડીની લાગે છે. વાયડીની તો મને તું લાગસ ઈ તમારી ગોગડી ભાભી છે બિચારા બહુ ઈ તો હારા છે તને ઈ કઈ રીતે વાયડી ના લાગે ઈ કેતો? એમની 2 દિવસથી રોકાણા છે તો પછી આપણા ઘરેથી બધાઈને ફરવા લઈ જાય છે 2 દિવસથી રોકાણા કેટલા ખર્ચા થાય ખબર ન પડે કે ઘરે વયું જવાય એમ આપણે આ બધા ખર્ચા કરવાના એના કાઈ ને આપણે દૂધ ને છાશ ને શાકભાજી ને લોટ ને ઘઉં ને બધું થોડું મફત આવે 2 દિવસથી રોકાણા છે 2 દિવસથી ઉભા ગળે આપણા ઘરે ખાય છે અને પાછા વોટર પાર્કમાં જવાનું કહે છે તો ટિકિટ દઈ દેશે. ગોગડા ભાઈ ને ગોગડી ભાભી ને એ બધા અહીંયા આવે ને તો એને એમ થાય અમારું જ ઘર છે ફઈનું ઘર નથી એવી રીતે દી રે એટલે તું કાંઈ ટેન્શન ન લેતી અહીં કાંઈ તું તારા બાપના ઘરે થાય કાંઈ લાવતી નથી મારે રળવું છે અને મારા બાપને રળવું છે અને તારે કાંઈ નાખી નથી દેવું દાણા તારા બાપના ઘરે કાંઈ આવતા નથી તો તું આવું કે આવો ખર્ચો થાય ખાવા બાબત તો કાંઈ કહેવાનું નહીં મહેમાન છે મહેમાન કોના ઘરે હોય આવો હું તારો જીવ છે. બસ હો તમે બાપ ને વગર બાપ નું કરતા નકર અત્યારે બથો બધ બાંધવાનું થાય કરે જ તેને તારો બાપ થોડાય મણ દાણા નાખી જાય છે. બસ હવે શાંતિ રાખો નકર હવે કોઈ બધા બેઠા છે ને હું નહીં કઈ રાખો પછી બોલીશ હું તમારા સામે. પછી તારો વારો છે તું રે હવે મહેમાન છે ને એટલે મારે કઈ બોલવું નથી. ગોગડી ભાભી હાલો હવે આપણે કેટલી વાર છે જાવું નથી? બસ હાલો અમે તો તૈયાર જ છે કા ગોગડા પેલા તમને દવાખાને લઈ જવા છે પકડીને હુવરાવા છે અને ડોક્ટર ને કેવું છે કે આને ગુમડામાં શેકો મારી દો હોવો તમે પછી નવડાવા લઈ જવા હોટલ પાસે જાવું છે ને શેકો દેવડાવા. નહીં હો ગોગડી મારે શેકો નથી દેવડાવો આ માન નથી આવો હું કહું ને એટલું જ કરવાનું દવાખાને લઈ જ જવાના છે. ગોગડે એક વાત કહું ઓલા સુરત વાળા મોનિકા બેન નથી એનો ફોન આવ્યો હતો મોનિકા બેન કે ગોગડી બેન મારે તમને મળવું છે તો મેં કીધું નેક્સ્ટ ટાઈમ હું સુરત આવીશ ને ત્યારે આપણે રૂબરૂ મળશું. કાંઈ વાંધો નહીં ગોગડા હું થોડીક મારા સબસ્ક્રાઈબર આરે વાત કરી લઉં કે 2-3 દિવસથી હું નવરી નહોતી રાજકોટ ગઈ હતી સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં ઘણા બધા મારા સબસ્ક્રાઈબર આવ્યા હતા ને એને બધાને મળીને મને બહુ ખુશી થઈ અને એ બધાની પણ મારી યારે મળીને એને મને મળીને બહુ ખુશી થઈ તો એ બધાનો દિલથી આભાર થેન્ક યુ. ગોગડા ટીપલી ફઈનો ફોન આવ્યો. હા ટીપલી ફઈ બોલો બોલો કેમ છો?
બસ ગોગડી બટા મજામાં છું ને મારે તારી યાર એક સિરિયસ વાત કરવી છે. મારી દીકરી અત્યારે વાત થશે તું એકલી છો એ બધું મને કહેતો. ટીપલી ફઈ અત્યારે હું એકલી નથી, અમે છે ને અમારા ફઈજીને ઘરે આવ્યા છીએ 2 દીથાના રોકાવા. તો હું તમને હમણાં રૂમમાં જઈને ફોન કરું. મને હું હમણાં માથું ઓળાવા જવાની છું ને રૂમમાં, એટલે અત્યારે અમે બધા બહાર ફરવા જાવી છીએ. તમારે શું વાત કરવી મને કયો ને, મને હખ નહીં થાય જરીક તો કહી ગયો. હુરમ બાબત વાત કરવી હતી. હુરમ નકરી રોરો કરે છે અને માંદી પડશે બિચારી, આંખો હોજી ગઈ છે ને નકરી રોરો કરે છે. હવે શું કરવું મારે કે મને એને જોઈને જીવ બળે છે. હવે એની ભૂલનો એને પસ્તાવો થાય છે. ગોગડી બટા ટીપલી ફઈ હમણાં હું તમને 5 મિનિટમાં કોલ કરું હો. ગોગડા ટીપલી ફઈનો ફોન હતો, તમે અંદર આલો તો મારે તમારે હારે વાત કરવી છે. ગોગડી તું ક્યાં ઉપડી બટા? ટીપલી ફઈ હું 5 મિનિટમાં આવી, પછી અમારે ફરવા જવાનું છે ને, જરીક તૈયાર થઈ જાવ હો.